હેલો વિદ્યાર્થી મિત્રો, વેલકમ બેક. તો લાસ્ટ વિડીયોમાં આપણે સ્વાધ્યાય 7.1ની વાત કરી હતી. તો આજના વિડીયોમાં આપણે તેના પછીનો ટોપિક ચાલુ કરશું, ત્રિકોણની એકરૂપતા માટેની શરતો. અને આ ટોપિક આ ચેપ્ટરનો બહુ જ આઈએમપી ટોપિક છે અને તમને મોટા ધોરણમાં પણ કામમાં આવશે. એટલે બને ત્યાં સુધી આ વિડીયોમાં ખાસ ધ્યાન આપજો. ટોપિકનું નામ એવું છે, ત્રિકોણની એકરૂપતા માટેની શરતો. લાસ્ટ વિડીયોમાં આપણે ત્રિકોણની એકરૂપતા વિશે જોયું. ત્રિકોણની એકરૂપતા એટલે શું? કે જ્યારે બે ત્રિકોણો એકરૂપ હોય તો તે સંબંધને એકરૂપતા કહેવાય. કઈ રીતે એકરૂપતા બનતી હતી? તો આપણે જોયું હતું કે ભાઈ એક ત્રિકોણના જે બધા અંગો છે તો બીજા ત્રિકોણના અંગો સાથે સમાન માપના હોય તો ત્યારે બે ત્રિકોણ એકરૂપ બને. પણ બધા ત્રિકોણ એકરૂપ હોય ના હોય. આપણે આજુબાજુ તમે જોશો કે આપણે બહુ બધા ત્રિકોણ સાથે આપણે કામ કરતા હોઈએ રોજિંદા જીવનમાં. તો શું એ બધા ત્રિકોણો સરખા હોય? ના હોય. અને જો એ ત્રિકોણ સરખા હોય તો આપણે કઈ રીતે ખબર પડે કે આ બંને સરખા ત્રિકોણ છે? ઉદાહરણ તરીકે હું તમને એમ કહું કે આ એક ત્રિકોણ લઉં છું અહીંયા અને બીજો જેવો ત્રિકોણ લઉં છું, ધારી લેજો કે આ સેમ છે, બરાબર? અત્યારે તો આ બે ત્રિકોણ છે અત્યારે, તો આ બંને ત્રિકોણ ચલો સરખા છે, એકરૂપ છે. આનું નામ આપ્યું ABC, આનું આપ્યું DEF, કે આ બે ત્રિકોણ ABC એકરૂપ ત્રિકોણ DEF છે. તો હવે આ બંને ત્રિકોણ એકરૂપ છે કઈ રીતે નક્કી કરીએ? તો તમે એમ કહેશો કે સર આ ત્રિકોણને ઉપાડીને આની ઉપર મૂકી દો, જો આકૃતિ બંધ બેસે તો આ બંનેને એકરૂપ કહેવાય. પરંતુ આપણે અહીંયા ભણીએ છીએ ત્યારે વાંધો નહીં, પણ રોજિંદા જીવનમાં કઈ રીતે કરવું? કે થોડી કે બધી વસ્તુને એકબીજા ઉપર મૂકીને જોવાય. નાની વસ્તુ તો સમજ્યા, મોટી વસ્તુ તો કે થોડી આપણે એકબીજા ઉપર મૂકીને ચેક કરીએ, તો શું કરવું? તો તેની માટે એની શરતો મૂકવામાં આવી કે બે ત્રિકોણો એકરૂપ ક્યારે બને. તો મને એમ વસ્તુ કહેજો કે ત્રિકોણના અંગો કેટલા? કુલ 6. ત્રિકોણના કુલ અંગો કીધા 6. 3 બાજુ અને 3 ખૂણા. ચલો, ઓકે. તો આપણે શું કરવાનું? આ 6 અંગોમાંથી કોઈ પણ 3 અંગો, જોજો, કોઈ પણ 3 અંગો બીજા ત્રિકોણના કોઈ પણ 3 અંગને જો સમાન હોય તો બે ત્રિકોણ એકરૂપ છે એમ કહી શકાય. એટલે આપણે એના માપ ઉપરથી નક્કી કરવાનું. આપણે એકબીજાના માપ આપેલા હોય ત્રિકોણમાં, તો તેના માપ ઉપરથી આપણે ચકાસવાનું છે કે આ ત્રિકોણ એકરૂપ છે કે નહીં. તો તમે કહેશો સર ખબર ના પડી. એટલે કે જો ત્રિકોણના કુલ અંગ 6 છે, આ ત્રિકોણના કુલ અંગ 6 કયા? ખૂણો A, ખૂણો B, ખૂણો C, બરાબર? કયા ત્રિકોણ ABC ના અંગ આપણે લખીએ? ત્રિકોણ ABC ના અંગો ખૂણો A, ખૂણો B, ખૂણો C. એવી રીતે બીજા અંગો કયા છે? AB, BC, AC. ચલો, ઓકે. તો ટોટલ 6 અંગ થયા. તો હવે આ 6 અંગોમાંથી કોઈ પણ 3 અંગો, પણ એ કયા લેવાના એ પણ આપણે જોશું. એટલે અહીંયા લખ્યું શરતો. બધા અંગોમાંથી કોઈ પણ 3 અંગ લેવાના, પણ કયા 3 અંગ લેવાના એ આપણે જોશું. એટલે કે જો અંગ ના કહેવો હોય તો ભાગ પણ કહી શકાય. એટલે તમને થોડું ઇઝી પડે બોલવામાં કે આ ત્રિકોણના 6 ભાગો છે, એમાંથી કોઈ પણ 3 ભાગ બીજા ત્રિકોણના કોઈ પણ 3 ભાગ સાથે મેચ થવા જોઈએ. પણ કયા 3 ભાગ લેવા એ જ આપણે જોવાનું છે. એ જ આપણી શરત, કે આપણે બધા અંગો લેવાના નથી અને કોઈ પણ 3 લેવાના. શું કીધું? એક ના ચાલે, એક અંગ ના ચાલે, 2 અંગ પણ ના ચાલે, 3 અંગ તો લેવા જ પડે. ત્યારે આપણે નક્કી કરી શકીએ કે આપણે બે આકૃતિઓ એકરૂપ છે. 3 ભાગ લેવા જ પડે. ઓકે. તો હવે કયા 3 ભાગ લેવા? તો એ આપણે જોઈએ. તો એની માટેની પહેલી શરત છે બા શરત. બા એટલે શું? અને અહીંયા જો 5 નથી લખ્યા, આ શું છે? S છે. શું છે? S.
એસ એસ બાજુને ઇંગ્લિશમાં શું કહેવાય? સાઈડ. એટલે સાઈડ સાઈડ સાઈડ. હવે અહીંયા જો બા એટલે બાજુ, બાજુ બાજુ બાજુ. એટલે તમારે શું સમજવાનું કે ત્રિકોણની 3 બાજુ લેવાની, ત્રિકોણની 3 બાજુ. તો આ પેલા શરતનું આપણે વિધાન જોઈએ એટલે તમને વધારે આઈડિયા આવે. તો જો અહીંયા મેં વિધાન લખ્યું છે કે જો આપેલી સંગતતા માટે એક ત્રિકોણની 3 બાજુઓ બીજા ત્રિકોણની અનુરૂપ બાજુ સાથે સરખી હોય તો તે ત્રિકોણો એકરૂપ છે. એટલે કે જો હું અહીંયા 2 ત્રિકોણ દોરું છું વ્યવસ્થિત, એટલે આપણને વધારે આઈડિયા આવે. અને આપણે માપ આપી દઈએ. આને ધારો કે 7 સેમી આપીએ, આને આપીએ 8 સેમી, આને આપીએ 6 સેમી. એવી રીતે આને પણ આપણે આપી દઈએ 8 સેમી, આને આપી દઈએ 7 સેમી, આને આપી દઈએ 6 સેમી. તો જો આ 2 ત્રિકોણ આપ્યા છે તમને. કયા કયા? એક ત્રિકોણ ABC અને બીજું છે ત્રિકોણ DEF. તો હવે જો આ 2 ત્રિકોણ એકરૂપ છે કે નહીં તે આપણે નક્કી કરવું હોય તો તેની માટે આપણે અહીંયા પહેલી શરત જોશું, બા બા બા. આ શરતનું નામ છે શોર્ટમાં બા બા બા. એટલે શું? બાજુ બાજુ બાજુ. કોની બાજુ? ત્રિકોણની બાજુ. તો શરત શું કહે છે કે આપેલી સંગતતા માટે એક ત્રિકોણની 3 બાજુ, તો આપણે ત્રિકોણ ABC ની 3 બાજુ કઈ છે? AB, BC અને AC. જો બીજા ત્રિકોણની અનુરૂપ બાજુ સાથે સરખી હોય, બીજો ત્રિકોણ DEF, તો કે જો આ 3 બાજુ બીજા ત્રિકોણની 3 બાજુઓ સાથે સરખી હોય, પણ અહીંયા લખ્યું અનુરૂપ. અનુરૂપ એટલે તેના જેવી. તો તે 2 ત્રિકોણ એટલે કે આ 2 ત્રિકોણ એકરૂપ છે તેમ કહેવાય. તો ચલો અત્યારે આપણે ત્રિકોણ ABC લઈએ. તો ABC માં AB નું માપ કેટલું છે? તો રેખાખંડ AB બરાબર 7 સેમી. તો અહીંયા જુઓ તો આ ત્રિકોણમાં કઈ બાજુનું માપ 7 સેમી છે? તો તમે કહેશો DF. શું છે? DF. તો અહીંયા જો AB ને અનુરૂપ બાજુ કઈ થઈ? AB ને અનુરૂપ બાજુ, AB ને અનુરૂપ બાજુ કઈ થઈ? DF. કેમ? કારણ કે બંનેના માપ કેવા છે? સોરી, આના AB ના અનુરૂપ માપ કોણ છે? DF. કારણ કે બંનેના માપ કેવા છે? સરખા છે. એવી રીતે AC જો AC નું માપ છે 8. તો અહીંયા કઈ બાજુનું માપ છે? DE નું. તો AC ને અનુરૂપ બાજુ કઈ થઈ? DE. એવી રીતે BC ના અનુરૂપ બાજુ કઈ થઈ? EF. કારણ કે જો અહીંયા આપણે વિધાન ઉપરથી સમજવાનું છે કે એક ત્રિકોણની 3 બાજુઓ બીજા ત્રિકોણની 3 બાજુઓને સરખી હોય, અનુરૂપ બાજુ સાથે સરખી હોય, તો હવે આ બંને ત્રિકોણ એકરૂપ કહેવાય. કેમ કહેવાય? કારણ કે જો 3 બાજુના માપ બીજા ત્રિકોણની 3 બાજુના માપ સાથે સરખા છે. પણ હવે જો અહીંયા ત્રિકોણમાં ABC એકરૂપ આપણે લખવું હોય, સંગતતા લખવી હોય તો શું લખાય? જોજો, ABC સંગત આપણે લખવું હોય તો જો A સાથે કોણ છે? D છે. કોણ છે? D. બરાબર. પછી B સાથે કોણ આવશે? B સાથે. તો B સાથે અહીંયા જો B સાથે E નહીં આવે, B સાથે E નહીં આવે, B સાથે F આવશે. કારણ કે આ ત્રિકોણમાં આ બાજુનું માપ 8 છે ને અહીંયા આમ છે. હવે એ તમારે જો ચેક કરવું હોય તો જો અહીંયાથી જો AB છે AB, તો AB ની સાથે કોણ છે? DF. બરાબર. અને અહીંયા AC ની સાથે કોણ છે? DE. તો જો AB અને AC માં A ની સાથે કોણ આવશે? D આવશે. એવી રીતે જો અહીંયા AB માં F છે, અહીંયા એવી રીતે BC માં કોણ છે? F. એટલે B ને અનુરૂપ કોણ આવશે? F. C જો અહીંયા 2 C છે તો અહીંયા 2 E છે, તો C ને અનુરૂપ E આવશે. તો એ ABC સંગત DEF થયું. શું થયું? ABC સંગત DEF. ખબર પડશે? તો આ પહેલી શરત થઈ બા બા બા. તમારે શોર્ટમાં શું યાદ રાખવાનું કે જ્યારે કોઈ પણ 2 ત્રિકોણમાં 3 બાજુઓ બીજા ત્રિકોણની 3 બાજુઓ સાથે સરખી હોય તો ત્યારે 2 ત્રિકોણ એકરૂપ બને. એટલે આ શરત છે. આ આપણે શરત છે કે આપણે કોઈ 2 ત્રિકોણ એકરૂપ છે કે નહીં તે આપણે નક્કી કરી શકીએ. ઓકે, તો પહેલી શરતમાં ખબર પડી. તો ચાલો આપણે બીજી શરત જોઈએ.
તે આના કરતાં ઇઝી છે. તો આપણે બીજી શરત છે બા ખૂ બા શરત. બા એટલે બાજુ, ખૂ એટલે ખૂણો અને બા એટલે બાજુ. એટલે કે અહીંયા આવે જો આપણે કોઈ પણ બે ત્રિકોણને એકરૂપ ગણવા હોય તો શું જોવાનું કે તેની બે બાજુઓ અને ખૂણો બીજા ત્રિકોણની બે બાજુ અને ખૂણા સાથે સમાન હોવા જોઈએ. કારણ કે જો તમને વર્ડ ઉપરથી જ ખબર પડી જાય બાજુ કેટલી છે 2, ખૂણો ક્યાં છે તો બે બાજુની વચ્ચે. તો જો હવે આપણે આની ઉપરથી સેન્ટેન્સ એનું જો લખ્યું છે અને એને ઇંગ્લિશમાં શું કહેવાય SAS, સાઈડ. એ એટલે એંગલ, ખૂણાને શું કહેવાય એંગલ, સાઈડ એંગલ સાઈડ. તો વાક્ય શું આપ્યું છે એનું જો કે જો આપેલી સંગતતા માટે એક ત્રિકોણની બે બાજુઓ અને તેમની વચ્ચેનો ખૂણો, સાંભળજો અહીંયા આપણે કોઈ પણ ખૂણો લેવાનો નથી, બે બાજુઓ અને તેની વચ્ચેનો ખૂણો લેવાનો. એટલે જો અહીંયા આમાં જો આમાં બા ખૂ એમ નથી લખ્યું, બે બાજુ અને ખૂણો, પણ જો ખૂ ક્યાં છે, ખૂ બે બાજુની વચ્ચે છે. એટલે અહીંયા જો લખ્યું છે બે બાજુઓ અને તેમની વચ્ચેનો ખૂણો. એટલે આ લાઈન ખાસ યાદ રાખવાની, કોઈ પણ ખૂણો નહીં લેવાનો, બે બાજુની વચ્ચેનો ખૂણો લેવાનો. તો કે ભાઈ બીજા ત્રિકોણની બે અનુરૂપ બાજુઓ અને તેમની વચ્ચેના ખૂણા સાથે જો સમાન હોય તો તે બે ત્રિકોણ એકરૂપ કહેવાય. એટલે કે યાદ શું રાખવાનું, 3 ભાગ તો સરખા હોવા જ જોઈએ. પણ અહીંયા કયા 3 ભાગ છે, બે બાજુ અને એક ખૂણો. શું છે, બે બાજુઓ અને તેમની વચ્ચેનો ખૂણો. જોજો ખૂણો કયો, તેમની વચ્ચેનો. તો આપણે એક ત્રિકોણ દોરીએ. તો અહીંયા જુઓ આપણે બે ત્રિકોણ દીધા છે. ત્રિકોણને આપણે પાછું નામ આપી દઈએ ત્રિકોણ ABC, ત્રિકોણ DEF. તો આ ત્રિકોણમાં જો તમને માપ આપ્યા છે, 3 બાજુનું માપ આપ્યા છે અને 3 ખૂણાનું માપ આપ્યા છે, બરાબર. તો હવે જો અહીંયા કે ચલો આપણે કામ કરીએ, બાજુનું એક માપ બદલી નાખીએ એટલે આપણને સરળ પડે. જો અહીંયા 3 બાજુનું માપ છે 6 સેમી, 7 સેમી અને 4 સેમી, અને અહીંયા છે 6 સેમી, 7 સેમી અને 5 સેમી. તો અહીંયા બા શરત તો ઉપયોગ થાય નહીં, કારણ કે 3 બાજુઓ બીજા ત્રિકોણની 3 બાજુ સાથે સમાન નથી. પરંતુ અહીંયા જુઓ તમને અહીંયા આપ્યું છે કે ત્રિકોણ ABCમાં જે ખૂણો B છે એ 60નો છે, એ રીતે ત્રિકોણ DEFમાં ખૂણો E છે 60નો છે. તો હવે આમાં બા શરત તો ઉપયોગી બનશે નહીં, બા ઉપયોગી બને નહીં. તો હવે અહીંયા બીજી શરત આપણે જે ભણવાની છે, કઈ શરત, બા ખૂ બા શરત. એટલે કે બે બાજુ અને તેની વચ્ચેનો ખૂણો. તો અહીંયા જો આપણે લાઈનમાં જવાનું છે. જો આ એક બાજુ છે 6 સેમી, તો તેને અનુરૂપ બાજુ કોણ છે અહીંયા, DE. તો આ બાજુ ને આ બાજુ સમાન. પછી બીજી બાજુ 7 સેમી અને અહીંયા 7 સેમી. તો બે બાજુ અને તેમની વચ્ચેનો ખૂણો, જો I 60નો છે, I 60નો છે. તો અહીંયા થયું જો બા ખૂ બા ખૂ બા. અહીંથી બોલો કે અહીંથી બોલો, બધું લાઈનમાં જવાનું. જો બાજુ ખૂણો બાજુ, સમજ પડી. બે બાજુ અને તેમની વચ્ચેનો ખૂણો, બીજા ત્રિકોણની બે બાજુ અને તેની વચ્ચેના ખૂણાને જો સમાન હોય તો તેમને આ બે ત્રિકોણની એકરૂપ ત્રિકોણ કહેવાય. તો આ શરતમાં ખબર પડી, બા ખૂ બા, બાજુ ખૂણો બાજુ. જો હવે તમને એમ થાય સર હું આ બે બાજુ લઉં ને આ ખૂણો લઉં તો ચાલે? ના ચાલે. કારણ કે જો આ ખૂણો છે એ બે બાજુની વચ્ચે આવેલો નથી. કારણ કે અહીંયા જો આપણું શરતનું નામ શું છે, બે બાજુ લેવાની છે, બે બાજુ. પણ ખૂણો ક્યાં લેવાનો, આ બે બાજુની વચ્ચે લેવાનો. નકર આનું આમ થાય ને બા ખૂ, આમ નહીં ચાલે. બે બાજુ અને તેમની વચ્ચે ખૂણો આવવો જોઈએ. તો જો આ છે બે બાજુ અને વચ્ચેનો ખૂણો, એટલે બારનો ખૂણો લેવાનો નહીં. ઓકે. તો હવે આપણે લખવું હોય તો લખાય કે ત્રિકોણ ABC એકરૂપ ત્રિકોણ DEF છે. કારણ શું, તો અહીંયા જો લખવું હોય તો લખવાનું કે આપણે કઈ રીતે કહી શકીએ આ બે એકરૂપ છે. તો કે ભાઈ કઈ શરત, બા ખૂ બા શરતના આધારે, બા ખૂ બા શરત આધારે. કેમ, તો કે જો કેમ નક્કી કર્યું, તો કે ભાઈ AB બરાબર D, AB અને D સરખા છે. એવી રીતે બીજું કોણ સરખું છે, BC બરાબર EF. અને ત્રીજી કઈ વસ્તુ સરખી છે, ખૂણો B બરાબર ખૂણો E. તો આ 3 વસ્તુના આધારે આપણે કહી શકીએ, 3 બાબતોના આધારે કહી શકીએ કે ભાઈ
બાખુબા શરતના આધારે ત્રિકોણ એબીસી અને ત્રિકોણ ડીએફ એકરૂપ છે. તમારે લખવું પડશે. એક્ઝામમાં તમને પૂછે ભાઈ કઈ શરતના આધારે આ બે ત્રિકોણ એકરૂપ છે, તો લખવાનું કે બાખુબા શરત. અને બાખુબા શરતમાં કયા કયા અંગો સમાન થાય, તો કે ભાઈ જો આ ત્રિકોણનો એબી છે, બીજા ત્રિકોણના ડી સાથે, બીસી છે તો ઈએફ સાથે, અને ખૂણો બી છે ખૂણો ઈ સાથે સમાન છે. એટલે આપણે બાખુબા શરત પ્રમાણે આ બંને ત્રિકોણ એકરૂપ છે તેમ કહેવાય. ઓકે, તો બીજી શરત બાખુબામાં ખબર પડી, પાકું. તો હવે આપણે નવી શરત જોઈએ. હવે આપણી શરત છે ખૂબાખુ શરત. જે આપણે બીજી શરત ભણી બાખુબા તેનું ઊંધું, કે બે ખૂણા અને વચ્ચે એક બાજુ. તમને તરત લાઈટ થવી જોઈએ. જો બે ખૂણા અને વચ્ચેની એક બાજુ જો એ સમાન હોય તો બે ત્રિકોણ એકરૂપ કહેવાય. સિમ્પલ. હવે તો તમને મગજમાં ઉતરી ગયું ને. પહેલા આપણે ભણ્યા બા તો કે ભાઈ એક ત્રિકોણની ત્રણ બાજુ બીજા ત્રિકોણની ત્રણ બાજુ સાથે સરખી હોય તો બે ત્રિકોણ એકરૂપ કહેવાય. પછી આપણે ભણ્યા બાખુબા, એટલે બે બાજુ અને વચ્ચેનો ખૂણો જો બીજા ત્રિકોણની બે બાજુ અને વચ્ચેના ખૂણા સાથે સમાન હોય તો તેમને એકરૂપ ત્રિકોણ કહેવાય. હવે ઊંધું, બે ખૂણા અને વચ્ચેની એક બાજુ, તો કઈ રીતે જોવાનું આપણે? તો ચાલો જોઈએ. તો જો અહીંયા બે ત્રિકોણ છે એબીસી અને ડીએફ. તો એમાં જો આપણને ત્રણ અંગોના માપ આપ્યા છે, ખૂણો બી, બાજુ બીસી અને ખૂણો સી. અને અહીંયા ત્રિકોણ ડીએફમાં ખૂણા ઈનું માપ આપ્યું છે, ખૂણા એફનું માપ આપ્યું અને બાજુ ઈએફનું માપ આપ્યું છે. તો અહીંયા આપણે કઈ શરત ઉપયોગ કરવાનો છે? ખૂબાખુ. ખૂબાખુમાં એટલે જો બે ખૂણા, આ જો બે ખૂણા કયા? ખૂણો બી અને ખૂણો સી, અને તેની વચ્ચેની બાજુ કોણ છે? તો કે ભાઈ બીસી. કઈ બાજુ છે? બીસી. તો કે જો બે ખૂણા અને તેમની વચ્ચેની બાજુ એ બીજા ત્રિકોણના અનુરૂપ બે ખૂણા, આને અનુરૂપ ખૂણો કયો છે? આ છે. બી ને અનુરૂપ ખૂણો ઈ, સી ને અનુરૂપ ખૂણો એફ. તો કે આ બીજા ત્રિકોણના બે ખૂણા અને વચ્ચેની બાજુ, આમ જો આમ આ ત્રિકોણ છે તો આ બે ખૂણાથી આમ, તો વચ્ચેની બાજુ કઈ થઈ? આ થઈ ને, આ થઈ ને. આ તો ના કહેવાય, આ બાજુ ને આ બાજુ તો ના કહેવાય ને, વચ્ચેની બાજુ. એટલે જો લખું, બે ખૂણા અને વચ્ચેની બાજુ બીજા ત્રિકોણના અનુરૂપ બે ખૂણા અને વચ્ચેની બાજુ સાથે જો સમાન હોય તો અહીંયા આ બે ત્રિકોણ એકરૂપ કહેવાય. તો આપણે અહીંયા લખી શકીએ કે જો અહીં ખૂણો બી બરાબર ખૂણો ઈ છે, પછી ખૂણો સી બરાબર ખૂણો એફ, અને બાજુ બીસી બરાબર બાજુ ઈએફ. તો અહીંયા જુઓ તો બે ખૂણાની જોડ, ખૂણો ખૂણો અને બાજુ. તો અહીંયા કઈ શરત છે? તો એમ લખવાનું કે ત્રિકોણ એબીસી એકરૂપ ત્રિકોણ ડીઈએફ. કઈ શરત આધારે? ખૂબાખુ શરત પ્રમાણે. ખૂબાખુ શરત, કે આ બે ત્રિકોણ એકરૂપ થયા, પણ કોના લીધે થયા? તો ભાઈ ખૂબાખુ શરતના આધારે. કારણ કે તમારે એકરૂપતા માટે એક્ઝામમાં શરત લખવી પડશે કે ભાઈ આ બે ત્રિકોણ કઈ શરતના આધારે એકરૂપ થયા. એટલે જો હું બાજુમાં લખું જ છું કૌંસમાં. આપણને કેમ ખબર પડે કે ભાઈ આ બે ત્રિકોણ એકરૂપ છે? તો કે ભાઈ શરતના આધારે. અને શરત બહુ બધી આવશે. તો આ શરતમાં તમને બધાને ખબર પડશે. ખૂબાખુ એટલે શું? બે ખૂણા, કોઈ પણ બે ખૂણા લેવાના, કોઈ પણ બે ખૂણા. એટલે જરૂર નથી હું આ બે ખૂણા લઉં તો ચાલે. તમને આ બે ખૂણા મન ફાવે તો લ્યો, આ અને આ. તો એની વચ્ચેની બાજુ કોણ થાય? એ બી. એવી રીતે આ બે ખૂણા ડી અને ઈ, એની વચ્ચેની બાજુ ઈડી, તો પણ ચાલે, તો પણ લઈ શકાય. પણ આપણે તો નિયમ શું યાદ રાખવાનો? કોઈ પણ બે ખૂણા લો તો તેની વચ્ચેની બાજુ લેવાની, બીજી કોઈ બાજુ લેવાની નહીં. ઓકે, તો આ શરત થઈ ખૂબાખુ શરત. હવે આપણે ચોથી શરત જોઈએ, જે કાટકોણ ત્રિકોણ માટે છે. તો વિદ્યાર્થી મિત્રો, હવેની શરતનું નામ છે કાકબા શરત. કાચબા નહીં હો, કાચબા નહીં, કાકબા. એટલે કે કાટખૂણો, સાંભળજો શું છે? કાટખૂણો અથવા તો કાટકોણ, પણ આપણે શું લખવાનું? કાટખૂણો. ક એટલે કર્ણ અને બા એટલે બાજુ. કાટખૂણો, કર્ણ અને બાજુ. તો તમને બધાને લાઈટ થઈ ગઈ કે ભાઈ બે ત્રિકોણમાં શું સમાન હોવું જોઈએ? તો કે એક કાટખૂણો સમાન હોવો જોઈએ, એક કર્ણ અને એક બાજુ. વાત પતી ગઈ. તો આપણે જો વિધાન શું લખ્યું છે કે આપેલી સંગતતા માટે એક કાટકોણ ત્રિકોણનો કર્ણ અને એક બાજુ એટલે કોઈ પણ બાજુ, કર્ણ સિવાયની કોઈ પણ બે બાજુમાંથી એક બાજુ, તો એ બીજા કાટકોણ ત્રિકોણના અનુક્રમે કર્ણ
અને એક બાજુને સમાન હોય તો તે બે ત્રિકોણ એકરૂપ છે. એટલે કે જો મેં બે કાટકોણ ત્રિકોણ લીધા, ત્રિકોણ ABC અને ત્રિકોણ DEF. તો આમાં જો ખૂણો B બરાબર ખૂણો E છે. કેમ? કાટખૂણા છે. શું છે? આ બે કાટખૂણા. તો આ બંને તો સમાન થવાના. બીજી બાજુ કોઈ પણ લેવાની. તો જો અહીંયા કર્ણ પેલા લઈ લો, કર્ણ AC અને DF બંને કર્ણ સરખા છે. તો કે હા 8-8 સેમીના છે. તો આપણે લખીએ AC બરાબર DF. કારણ શું? કર્ણ. અને ત્રીજી કોઈ પણ એક બાજુ લો તો તમને એમ થાય કે AB, તો AB ના માપની સરખી બાજુ કઈ છે? અહીંયા EF. અથવા તો જો આ બે એક આમાં આ બે બાજુનું માપ આપેલા છે, કોઈ એક બાજુનું માપ આપેલું હોય તો એ ચાલે. અથવા તો કોઈ કે સર મારે BC બાજુ લેવી છે, તો BC ને અનુરૂપ બાજુ કોણ છે? DE. કારણ કે આ માપ અને આ માપ સરખા છે અને આ માપ અને આ માપ સરખા છે. તો આપણે એક બાજુ લઈએ BC બરાબર DE બાજુ. તો જો હવે આ બે ત્રિકોણ એકરૂપ બને તો કે હા, કારણ કે આ બે ત્રિકોણમાં એક કાટખૂણો, એક કર્ણ અને એક બાજુ, બીજા ત્રિકોણના કાટખૂણા, કર્ણ અને બાજુને સમાન છે. હવે સંગતતા જો તમારે ચેક કરવી હોય તો શું થાય? તો જો સંગતતા લખ્યું હોય કે ત્રિકોણ ABC ને સંગતતા, તો જો એ ને સંગત અહીંયા કોણ આવશે? તો એમાં તો કઈ જોવાની જરૂર છે નહીં કે એને સંગત કોણ આવશે. તો એને સંગત આવશે E આવશે, F. સોરી, શું આવશે અહીંયા? F. કારણ કે જો આપણે અહીંયા B ને સંગત અહીં શું મૂકી દઈએ? B ને સંગત E. હવે આપણે A અને C ને સંગત જોવાનું. તો જો અહીંયા જો AC છે અને BC છે, તો અહીંયા બંનેમાં C કોમન છે. તો અહીંયા DF અને DE માં કોમન શું છે? D. તો C ને સંગત કોણ થયું? D. તો A ને સંગત કોણ આવે? F. તો ABC સંગત FED. જે કોમન આવે ને ચેક કરવાનું. શું કરવાનું? ચેક કરવાનું. એટલે આપણને સંગતતા ખબર પડે. તો અહીંયા આપણે લખી શકીએ ત્રિકોણ ABC એકરૂપ ત્રિકોણ DEF. આપણે ભલે અહીંયા ત્રિકોણ માટે ગમે તે લખીએ પણ સંગતતા આ રીતે થાય. કોના લીધે એકરૂપ છે? કાકબા શરત પ્રમાણે. શું? કાકબા શરત. કે કોઈ પણ કાટકોણ ત્રિકોણમાં એનો કાટખૂણો, એનો કર્ણ અને કોઈ પણ એક બાજુ, કર્ણ સિવાયની, આ કર્ણ સિવાયની આ બે બાજુ છે, એમાંથી કોઈ એક બાજુ જો બીજા ત્રિકોણના કાટખૂણા, કર્ણ અને બાજુને સમાન હોય તો તે બે ત્રિકોણ એકરૂપ કહેવાય. ઓકે, તો આજના વિડીયોમાં આપણે શું ભણ્યા કે એકરૂપતા માટેની શરતો. તમને યાદ રહે કે આખા વિડીયોમાં શું ભણ્યા? એક કઈ શરત છે? બા બા બા, એટલે કે ત્રણ બાજુ સમાન. ત્રણ બાજુ સમાન. બીજી કઈ શરત હતી? બા ખૂબા, એટલે કે બે બાજુ અને તેમની વચ્ચેનો ખૂણો. ત્રીજી શરત આપણે શું ભણ્યા? ખૂબા આખું, એટલે કે બે ખૂણા અને વચ્ચેની બાજુ. અને ચોથી શરત ભણ્યા કાકબા, એટલે કાટખૂણો, કર્ણ અને બાજુ. બરાબર? એટલે કે કોઈ પણ ત્રિકોણમાં જો ત્રણ બાજુ સમાન હોય તો બાબા શરતના આધારે ત્રિકોણ એકરૂપ થાય. જો બે બાજુ અને એક ખૂણો, તેમની વચ્ચેનો ખૂણો જો સમાન હોય તો બાખુબા શરત પ્રમાણે તેઓ એકરૂપ કહેવાય. જો બે ત્રિકોણમાં બે ખૂણા અને તેમની વચ્ચેની બાજુ સમાન હોય તો ખૂબાખૂ શરત પ્રમાણે બંને ત્રિકોણ એકરૂપ કહેવાય. અને જો કાટકોણ ત્રિકોણ માટે, આ સ્પેશિયલ કોની માટે છે? કાટકોણ ત્રિકોણ માટે. કોની માટે? કાટકોણ ત્રિકોણ માટે. તો કે જો કાટકોણ ત્રિકોણમાં કાટખૂણો, કર્ણ અને કોઈ એક બાજુ બીજા કાટકોણ ત્રિકોણના કર્ણ, બાજુ અને કાટખૂણા સાથે સમાન હોય તો કાકબા શરત ત્યારે લાગુ પડે. અને આ શરતોના આધારે જ આપણે એકરૂપતા નક્કી કરી શકીએ. આપણને મન ફાવે તેવી શરત આપણે વાપરી શકીએ નહીં. ક્લિયર છે આટલું? પાકું? તો આજના વિડીયોમાં આપણે આટલું રાખીએ છીએ. આના પરથી સ્વાધ્યાય 7.2 આપણે આના પછીના વિડીયોમાં જોઈશું. ત્યાં સુધી મળીએ નેક્સ્ટ ટાઈમ.